નમસ્તે મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું શરીર 5 તત્વોનું બનેલું છે અને આ 5 તત્વો આપણા આ 5 આંગળામાં રહેલા છે. હવે શરીરને સ્વસ્થ રાખવા આપણે આજે નવું જ જોઈએ કે આપણા શરીરને 5 આંગળીઓ છે એક એક તત્વને દર્શાવે છે. પૃથ્વી તત્વ તો કે રિંગ ફિંગર, સ્મોલ ફિંગર તો જલ તત્વ, થંબ અંગૂઠો દર્શાવે છે અગ્નિ તત્વને, ઇન્ડેક્સ ફિંગર વાયુ તત્વને દર્શાવે છે અને એ જ રીતે બિગ ફિંગર આકાશ તત્વને દર્શાવે છે. આ 5 તત્વોને બેલેન્સ કરવા આપણે એક્સરસાઇઝ કરીએ છીએ. આજે આપણે આ 5 તત્વોના બીજ મંત્રથી આપણા શરીરને સ્વસ્થ રાખવા મહેનત કરીએ, પ્રયત્ન કરીએ. પૃથ્વી તત્વ છે તો તેનો બીજ મંત્ર છે લમ. હવે આ રીતે આંગળી પકડી સોફા પર કે ચેર પર ગમે તે જગ્યાએ આપને યોગ્ય હોય તે જગ્યાએ બેસી કમર ગરદન સીધી રાખી આ આંગળીને આ રીતે પકડી આપણે લમ મંત્રનું ઉચ્ચારણ કરશું. ફક્ત 3 વાર એક બીજ મંત્રને આપણે ઉચ્ચારણ કરવાનું છે. લમ. અને આ ઉચ્ચારણ કરતી વખતે આપણે મનમાં આપણે સમજવાનું છે કે આપણા શરીરમાં કઈ રીતનું વાઇબ્રેશન થાય છે. એ જ રીતે નાની આંગળી ટચલી આંગળીને પકડીને આપણે ઉચ્ચારણ કરીએ વમ. એ જ રીતે અંગૂઠાને પકડીને રમ. પહેલી આંગળીને પકડીને યમ. બિગ ફિંગરને પકડીને હમ. મિત્રો, કરી જુઓ. આ બીજ મંત્રના ઉચ્ચારણથી આખા શરીરમાં વાઇબ્રેશન આવે છે જે તંત્રિકા તંત્રને સ્વસ્થ રાખે છે. બ્રેઇન, હાર્ટ, કિડની, લીવર આ બધાને એક જાતનું આ જે કંપન થાય છે એનાથી મસાજ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે, ચિત્ત આનંદમાં રહે છે. ફ્રેન્ડ, આજના નવા વર્ષના શુભ દિવસે ફક્ત 2 મિનિટ કાઢી આપ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકો છો, ખુશાલ જિંદગી, ટનાટન જિંદગી જીવી શકો છો. સ્વસ્થ રહો એ શુભેચ્છા.